ए लाला, अगर लाइफ में खुश रहना है तो सब मिलके बोलो। તારી મરસી નો ટકો માર તું ઓલું પહેર વડું ભૂલી ગયો. તો જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડી મેન માં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જશો અને મજામાં જ રહેવાનું. અને આજની ખબર જોઈને તમને ખબર પડી જ ગઈ છે, કેમ કે આજે આપણે પાપાની પરીનો વારો પાડવાનો છે. હમણાં ઇન્સ્ટાગ્રામ માં હા બહાટી બોલાવે છે. આજે બધુંને વારા ફરતી જવાબ દેવાનો છે ને પર રોસ્ટ મારવાનું છે. હવે તમે કહેતા છો આ રોસ્ટ હું ક્યારનો મંડાણો, પણ રોસ્ટ એટલે કે આપણે ગુજરાતીમાં બાકાજીકીને બહાટી બોલાવવાની છે. તો ચાલો આજે આપણે પાપાની પરીનો વારો લઈ લેવાનો છે. गाइस, एक तरफ 2 करोड़ रुपए रखे हैं, एक तरफ मैं हूँ. आप किसको लोगे, 2 करोड़ या मुझे? અરે ભીખાભાઈ ના ખેતર માં લઈ સુટેલી બકરી 2 કરોડ તો સાઈડ માં મૂકી. મને તો કોઈ 200 રૂપિયા આપેલો તો હું મૂકું એમાંથી નથી. અને રહી 2 કરોડ ને તને ચોઈસ કરવાની, પેલા પ્રથમ તો હું છે ને 2 કરોડ જ લો અને તારી જેવી સીબીયુ ને તો 5 ને ખરીદી લો. गाइस, अगर इस बारिश के मौसम में मैं आपको मौका दूं मुझे कहीं बाहर ले जाने का. એટલે મુકા પાછી આવ્યો. આખરે મને કહેવા દે, તું એમ કે છો ને, પેલા તો જે ઓલા બગલમાં તારું માયક છે ને એને હરખું એડજસ્ટ કરી લે. तो आप मुझे कहाँ ले जाओगे, मूवी दिखाने, शॉपिंग करवाने या कहीं और? અને હું તને એવો મોકો આપું, ભીખાભાઈની વાડીએ તને કપા મસ્તીનો કપા વીણવા લઈ જાઉં અને બાકી રીતે ડુંગળીએ તને તારી પાસે ખેહાવ રહું. અને પછી તું મને હું કે શોપિંગ કરવા, શોપિંગ વાળીની થામમાં ઉંદડી આયા ગીરામાં 20 રૂપિયા માવાના નથી અને તું દોડી આવી ગપ આરીની. आपको इधर वाली पसंद है या इधर वाली पसंद है या मैं पसंद हूँ? હવે ઈધર વાળી ફીધર વાળી તું એક કઈ નથી જોતી. મારે તો છે ને ઓલી જે પાછળ વાળી જે બગલાની જે ડોકા કાઢે ને લબુક મલકાતા દાંત કાઢે. મિત્રો તમે એમાં નોટિસ કર્યું જોઈ કેવા ઉષા ડોકા કાઢે છે? મને તો ઈ ગમી, તું કે ઓલી નથી ગમી. હવે તું કેટલા તમે તોડ્યો તું ના. गाइस, फर्ज करो अगर हम दोनों इंडिया आ गए तो सबसे पहले आप हमें क्या दिखाओगे, क्या दिखाएंगे ये लोग? પણ પેલી મુલકમાં ભૂંદરી તારે અહીંયા કામ હું છે, તું પાકિસ્તાનમાં મરલી અને તું હું કે ઇન્ડિયામાં આવ્યું તો મને હું બતાવશે એમ? તને મારા ગામડામાંથી મોટા ખાળિયા બતાવું. અને તને એવું લાગતું છે ખાળિયા એટલે હું, એ તને ન ખબર પડે. આ મારા ગુજરાતમાં અને કાઠિયાવાડીમાં ધીસ ઇઝ ખાળિયા. હવે તો हेलो गाइस, तो मैं आपको ये पूछ रहा था. કાળિયા તું રેવા દેતા હતા, પેલા મેં પૂછતા હતા એને મને જવાબ આપતા હતા. તારા જન્મ કાળી 14 દીના હોતા હતા ને, अभी मजा आएगा ना। કાળિયા બેઠા તો એથી લેમ્પ ચાલુ કરે ત્યારે દેખાય છે. ક્યાં બોલતા હતા? હાલ બોલ આગળ. अगर आपको एक मौका दिया जाए मुझे सजा देने का, तो आप मुझे कौन सी सजा देंगे? सजा देवाना बात करता था. मैं तो तेरे को कितने दिनों से ढूंढ रहा था. अब तो मैं पहले सजा देने की बात कर रहा था ना, तो मैं तेरे को पहले पंखे में लटकाता था ऊंधा, फिर मैं तेरे को वो सांप पंखे की पालता था. પછી જેમ ધીમે ધીમે પંખા ફરતા ને એમ तेरे को अंदर से केकड़ा बाहर निकालता था. અને તું ઓલા ટકારે રહી દેજા ઉઘરા તું ખાવ છો હું તું ભાઈ ગઈ હતી જ્યારે હોય ત્યારે ફોલો કરો. અરે આ ફોલો તું ભાઈ. ए लाला, अगर लाइफ में खुश रहना है तो सब मिलके बोलो। તારી મરસી નો ટકો માર તું ઓલું પહેર વડું ભૂલી ગયો. તારા વિડિયો ના ચક્કરમાં ભાઈ નો પહેર વગી નો દોડાયો ભાઈ.
હું વાત છે તારી માસીનો ટાંગો મારે હું તે એક્ટિંગ કરી લાય અને કમાલનો એક્ટર જોયેલા તું તો દિલને ટચ કરી જોયેલા તારે અને ઓલું લાસ્ટમાં તે ઓલી સ્લો મોશન કમાલનું હતું તારી માસીના કમાલનું હતું તારો ડોવળો રાઘવ હજી ગોતે. અને તું વયો જા અમે આયા 3 વર્ષથી મહેનત કરી गाइस ये है मेरे फोन का चार्जर और ये है मेरा चार्जर और अगर आपके पास भी ऐसा चार्जर है ભૂરીબેન, તમે એટલું બધું મોંઘું ચાર્જર ગોત્યું ક્યાંથી? અને ગોત્યું તો માની લીધું, પણ આ પતલી પેનનું ક્યાંથી ગોત્યું? जो भी मुझे पप्पी देगा उसे मिलेगा पूरे 3 करोड़ है कोई मुझे पप्पी देने वाला है तो जल्दी बताओ ठीक है મુકા, હા મને 2 કરોડ રૂપિયા મળતા હોય હા. તો તને એક પપ્પી કરવામાં હું વાંધો? ના. એક પપ્પી મારો ભાઈ, મારો. અરે ભીખાભાઈના ખેતરમાં છૂટેલી પાડી તને પપ્પી કરવા કરતા તો છે ને આત્મહત્યા કરી લેવી હારી. અને જો તારે પપ્પી કરાવવાનો એટલો બધો શોખ જ હોય ને તો ઊભી રે, મારા કાળું ને બનાવું કાળું અને પપ્પી દેતો. કાળુનો ફોન આવ્યો, કાળુનો. છાનો મનો બોલ છે, કાંઈ બોલતો નહીં, બરાબર? હા. હેલો હા, બોલ કાળુ. સુવા શિવા નહીં, મુકા મારી હારે છે. ये देवरानिया से અડધી રોટલી નથી ખવડાવી કાળિયા, ઈ 5 રોટલી ગળી ગયો. કામુકા ખાધી ને? હા ખાટી. Sana ऊंचे में फ्रूट दे સેણા લે, સણા નથી ખવડાવ્યા કાળિયા, મેં મારી હાથે ખુદ બનાવી રોટલી ખવડાવી એને. मिनी भजिया दे बेचियाओ યસ કાળિયા, તું આવ્યો એટલે આપણે ભેગા મળીને રોટલી ખાવું. તો બસ મિત્રો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. અને કેમ બાકી ધમાકેદાર કોમેડી કરી હતી કે નહીં, પાપાની કર્યુંનો વારો ખેંચી લીધો કે નહીં, અને આ વિડીયોની અંદર તમને કયો પાર્ટ ગમ્યો, તો તમને જે ગમ્યો હોય ને તો કોમેન્ટ કરીને તમે જરૂરથી કહેજો. અને જો તમે નવા આવી ગયા હોય ને તો મિત્રો સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, શેર લાઈક કરજો, અને આવા નવા કન્ટેન્ટ તમને આપશું ને આવું નવું ધમાકેદાર કોમેડી કરશું. તો ચાલો બધાને અમારા તરફથી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે ફરી એક નવા વિડીયો સાથે.